નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ જામનગરથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથેના આજના મુખ્ય સમાચાર। સૈનિક સ્કૂલ બાલાચંડીએ 15 ઓગસ્ટ 2025ના રોજ તેના સ્કૂલ કેમ્પસમાં ભારતના 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી। આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચંડીના આચાર્ય કર્નલ શ્રેયસ મહેતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે શૌર્ય સ્તંભ શાળા યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી શાળાના કેડેટ્સને તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું। ત્યારબાદ તેમણે તિરંગો ફરકાવ્યો હતો અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત શાળાના ઓડિટોરિયમમાં મુખ્ય મહેમાનના સ્વાગત સાથે થઈ હતી। કેડેટ અર્પિત અને કેડેટ શિવમે અનુક્રમે હિન્દી અને અંગ્રેજીમાં પ્રભાવશાળી ભાષણો આપ્યા હતા, જેમાં સ્વતંત્રતા દિવસના ઐતિહાસિક મહત્વ અને મૂલ્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। કેડેટ ઋષભરંજને હિન્દીમાં એક ભાવાત્મક દેશભક્તિ કવિતાનું પઠન કર્યું, જેનાથી શ્રોતાઓમાં પ્રેરિત થયા। આ કાર્યક્રમમાં અહલ્યાબાઈ હાઉસની ગર્લ કેડેટ્સ અને બાલ નિકેતન પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું અને મુખ્ય અતિથિએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કેડેટ્સને ઇનામો, ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।